નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાંથી આપણે એક એવી દુનિયામાં જઈએ જ્યાં વિચારવાની, કંઈક નવું બનાવવાની અને શોધખોળ કરવાની આખી રીત જ બદલાઈ જાય. આજે આપણે યુરોપના ઇતિહાસના આવા જ એક રોમાંચક પ્રવાસ પર નીકળવાના છીએ. મધ્યયુગના અંધકારમાંથી આધુનિક યુગના ઉજાસ તરફ. જુઓ, આ કંઈ કેલેન્ડરના પાના ફેરવવા જેવી સામાન્ય વાત નહોતી. આ તો હતી મનની ક્રાંતિ. એક એવી દુનિયા જે સદીઓથી શ્રદ્ધા અને પરંપરા પર ચાલતી હતી. ત્યાંથી આપણે એક એવા યુગમાં પ્રવેશ્યા જ્યાં માનવ તર્ક, જિજ્ઞાસા અને વ્યક્તિગત ક્ષમતાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. તો આ મોટા બદલાવને બરાબર સમજવા માટે આપણે આખી વાતને 5 મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. પહેલાં એક નવા યુગનો ઉદય કેવી રીતે થયો, પછી જોઈશું મનની ક્રાંતિ, ચર્ચને મળેલો પડકાર, દુનિયાને જોવાની નવી દ્રષ્ટિ અને છેલ્લે એક નવી દુનિયાની વ્યવસ્થા કેવી રીતે બની. તો ચાલો શરૂઆત કરીએ એ બૌદ્ધિક વિસ્ફોટથી જેણે બાકીની બધી જ ઘટનાઓ માટે એક ચિંગારીનું કામ કર્યું, અને એ હતું નવજાગૃતિ. નવજાગૃતિ એટલે કે રિનેસાન્સ, જેનો સીધો સાદો અર્થ થાય છે ફરીથી જન્મ. પણ શેનો પુનર્જન્મ? પ્રાચીન ગ્રીસ અને રોમના જ્ઞાન, કલા અને વિચારોનો. મધ્યયુગના બંધનો પછી લોકોમાં કંઈક નવું જાણવાની અને શીખવાની એક જબરદસ્ત ભૂખ જાગી. પણ આ બધું થયું કેવી રીતે? એની પાછળ ઘણા કારણો હતા. જેમ કે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું તો ત્યાંના વિદ્વાનો ઇટાલી આવ્યા, વેપાર વધ્યો, નવા શહેરો બન્યા, સામંતશાહીનો અંત આવ્યો. પણ આ બધામાં જેણે સૌથી મોટો ધમાકો કર્યો એ હતી ગુટેનબર્ગની છાપકામની શોધ. એ માત્ર એક મશીન નહોતું, એ તો વિચારોને ફેલાવવાનું એક સુપરફાસ્ટ સાધન હતું, જેણે જ્ઞાનને થોડા લોકોના હાથમાંથી કાઢીને સામાન્ય માણસ સુધી પહોંચાડી દીધું. આ નવી વિચારસરણી માત્ર પુસ્તકોમાં જ ન રહી. એણે કલા અને સાહિત્યમાં પણ પોતાનો અદ્ભુત રંગ બતાવ્યો, જેની અસર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. એ સમયે દાંતે અને શેક્સપિયર જેવા મહાન લેખકો આવ્યા, જેમણે માણસના મનની ગૂંચવણો અને લાગણીઓ વિશે લખવાનું શરૂ કર્યું. અને બીજી બાજુ માર્ટિન લ્યુથરે બાઇબલનો સામાન્ય લોકોની જર્મન ભાષામાં અનુવાદ કરીને તો જાણે ક્રેન્ટી જ કરી દીધી. અને કલાની વાત કરીએ તો શું કહેવું? લિયોનાર્દો દા વિન્સી, રાફેલ અને માઇકલએન્જલો જેવા કલાકારોએ કમાલ કરી દીધી. એમણે માનવ શરીર અને એના હાવભાવને એટલી સચોટ રીતે રજૂ કર્યા કે જાણે ચિત્રો જીવંત થઈ ઉઠે. પછી એ દા વિન્સીની મોનાલિસાનું રહસ્યમય સ્મિત હોય કે માઇકલએન્જલોએ રોમમાં બનાવેલા 300થી પણ વધુ ભિંતચિત્રો. ખરેખર એ માનવ પ્રતિભાનો સુવર્ણકાળ હતો. હવે જ્યારે લોકો સવાલ પૂછતા શીખી ગયા તો એમનો આગલો નિશાનો હતો એ સમયની સૌથી મોટી સત્તા, એટલે કે કેથોલિક ચર્ચ. થયું એવું કે ઘણા લોકોને લાગવા માંડ્યું કે ચર્ચ પોતાના સાચા રસ્તા પરથી ભટકી ગયું છે. સત્તા અને પૈસાની લાલચમાં ઈસુના મૂળ ઉપદેશો ક્યાંક ખોવાઈ ગયા છે. અને આ અસંતોષની આગમાં ઘી હોમવાનું કામ કર્યું એક જર્મન પાદરી માર્ટિન લ્યુથરે. 1517ની સાલમાં એમણે એક હિંમતભર્યું કામ કર્યું. ચર્ચની ખોટી પ્રથાઓ સામે પોતાની 95 કે 95 દલીલો લખીને સીધી ચર્ચના દરવાજા પર જ લગાવી દીધી. આ ઘટનાએ આખા યુરોપમાં હલચલ મચાવી દીધી. લ્યુથરના આ પ્રોટેસ્ટ એટલે કે વિરોધમાંથી જ એક નવો શબ્દ બન્યો, પ્રોટેસ્ટન્ટ. જે લોકો એમની સાથે જોડાયા અને ચર્ચની સત્તાનો વિરોધ કર્યો એ બધા પ્રોટેસ્ટન્ટ કહેવાયા. અને બસ અહીંથી યુરોપનો ધાર્મિક નકશો હંમેશા માટે બદલાઈ ગયો. લ્યુથરની મુખ્ય વાત એકદમ સિમ્પલ હતી. એમનું કહેવું હતું કે ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ વચેટિયાની જરૂર નથી. સાચો વિશ્વાસ અને બાઇબલનું જ્ઞાન જ પૂરતું છે. આ વિચાર પોપ અને પાદરીઓની સત્તા પર સીધો પ્રહાર હતો. તો એક તરફ ધર્મમાં આટલા મોટા સુધારા ચાલી રહ્યા હતા, તો બીજી બાજુ વિજ્ઞાન દુનિયાને જોવાની આખી રીત જ બદલી રહ્યું હતું. સદીઓથી બધા એવું જ માનતા હતા કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે અને સૂર્ય એની આસપાસ ફરે છે. પણ પછી આવ્યા નિકોલસ કોપરનિકસ. એમણે કહ્યું, ના, આખી વાત ઊંધી છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.